સુરેન્દ્રનગરમાં શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી। ભવાનીગઢ ગામની સરકારી માધ્યમિક શાળામાં છેલ્લા 3 વર્ષથી આચાર્ય હાજર ન રહેતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। ગ્રામજનોએ ફરિયાદ કરી હતી કે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે, કારણ કે એક તરફ અહીં માધ્યમિક શાળા પણ કમ્યુનિટી હોલમાં ચાલી રહી છે અને એમાં પણ પ્રિન્સિપલ પોતે કદી આવતા નથી। ગ્રામજનોએ શિક્ષણ અધિકારીની કચેરી ખાતે હોબાળો મચાવતા શિક્ષણ વિભાગે તેઓની તાત્કાલિક બદલી કરીને આચાર્ય પદેથી હટાવી દીધા છે। આ ઉપરાંત તેમણે લીધેલા પગારની વસૂલાત માટે નોટિસ પણ ફટકારી છે। ભવાનીગઢ ગામ લોકો દ્વારા રજૂઆત કરાયેલી લેખિતમાં કે શિક્ષક 3 વર્ષથી શાળામાં આવતો નથી, પરંતુ અત્રેની કચેરીને પ્રવેશોત્સવ, ગુણોત્સવ કે વાર્ષિક મૂલ્યાંકન દરમિયાન થયેલા અહેવાલો પૈકી ક્યારેય અહેવાલમાં ગેરહાજરી જણાયેલ નથી। પરિણામે ગામ લોકોની જે રજૂઆત હતી એના અન્વયે તપાસ કરતા ઈઆઈ શ્રી બારોટ દ્વારા તપાસ કરવામાં આવી અને તારીખ 22ના રોજ એનો અહેવાલ જ્યારે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે અહેવાલના વાંચનના આધારે શિક્ષકની તત્કાલ ધોરણે બદલી કરી અને તેનો હાલ પૂરતો પગાર સ્થગિત કરી દેવામાં આવ્યો છે।